નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6નું ચેપ્ટર નંબર 1 છે ગણિતનું સંખ્યા પરિચય. એમાં પેજ નંબર કેટલા ઉપર છે? પેજ નંબર 4 ઉપરનું છે મિત્રો. ટોપિક નંબર કયો છે આપણો? સંખ્યાઓની અદલા બદલી કરો વિદ્યાર્થી મિત્રો. તો સંખ્યાઓની અદલા બદલી કરીશું આપણે. તો સૌથી પહેલાં સંખ્યાઓની અદલા બદલી કરવા માટે આપણે સામાન્ય બાબતોની ચર્ચા થવી જરૂરી છે. તમને કોઈ પણ ચેપ્ટરનો દાખલો ના આવડતો હોય મિત્રો, તો નીચે મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તને ફોટો પાડી અને મોકલી આપો, જેથી કરીને આપણે આગળ સોલ્યુશન કરી શકીએ મિત્રો. ચલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલાં મિત્રો તમારે શું છે, પેજ નંબર કયું કાઢવાનું છે? તમારા પાઠ્યપુસ્તકનું ચોથું કાઢવાનું છે. અને ત્યાં આગળ આપણે આ પ્રકારનો જે ટૉપિક લખેલો છે મિત્રો, તે ટૉપિકનું સોલ્યુશન કરવાનું છે. તો આપણો ટૉપિક શું છે મિત્રો એ જોઈએ કે અંકોની અદલા બદલી. તો અદલા બદલી એટલે શું? માની લો હું તમને સામાન્ય બાબતથી સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો, કારણ કે આ તમે તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પણ આ પાઠનો ઉપયોગ થાય છે. તો ચલો સૌથી પહેલાં હું સમજીશ કે લખવા શું લખ્યા છે મિત્રો? 93 લખ્યા છે. તો ચલો આ કેટલા લખ્યા છે મિત્રો? 39 લખ્યા છે. ખબર પડી ગઈ મિત્રો? તો આને શું કહેવાય મિત્રો? 93. અને આને શું કહેવાય? 39. અથવા તો ચલો મિત્રો આ લખી દઉં, એ આ 39 લખ્યા છે. હા, તો ચલો 3ને આ લાયા, 9ને પાછળ લાયા. તો આગળથી શું થઈ ગયું? તો પહેલો પોઈન્ટ તમે નોંધ કરી શકો છો મિત્રો, સંખ્યાને બદલાવ કરવાથી શું થઈ જાય છે? સંખ્યા નાની અને મોટી બને છે મિત્રો. ખબર પડી ગઈ? કેમ ખબર પડી આપણને કે આને શું કહે છે? 93 કહે છે, આને શું કહે છે? 39 કહીએ છીએ. તો અહીં આગળ શું કરી છે મિત્રો? આપણે અંકની શું કરી છે? અદલા બદલી કરી છે. હવે માની લો તમે અહીં આગળ એક ઉદાહરણ લો અને સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો કે 396માં 3 અને 9 આ બંને અંકોની અદલા બદલી કરો. તો મિત્રો ચલો 3, 6, 9માં 3 અને 9 કરવાની છે. તો ચલો 396 લખ્યા. પહેલાં આપણી આ સાચી રકમ હતી. હા, હવે આપણને શું કીધું છે? 3ની અને 9ની કીધી છે મિત્રો. શું કીધું છે? 3ની અને 9ની કીધી છે. તો 9 આ લઈ લીધા, 3 આ લઈ લીધા, 6 એમનામ રાખ્યા મિત્રો. બરાબર. તો અહીં આગળ આ બંનેમાંથી મોટું કોણ છે, નાનું કોણ છે? તો અહીં આગળ આ સંખ્યા કઈ બની ગઈ? નાની સંખ્યા બની ગઈ. અને આ સંખ્યા કઈ બની ગઈ? મોટી સંખ્યા બની ગઈ. આટલી ખબર પડી ગઈ? હા. તો ચલો બેટા, હવે આપણે અહીં આગળ આપણા મેઇન ટૉપિકમાં સમજવાનો પ્રયાસ કરીએ. ચલો શું છે? તમે વિચાર્યું કે કોઈપણ સંખ્યાના અંકોના સ્થાન પરસ્પર બદલાવાથી શું થશે? તો 821 નાની અને નાની સંખ્યા 128 બને છે, આપણે જોયું. બરાબર. તો હવે 391નો પ્રયાસ કરો મિત્રો. ચલો કરી દઈએ. અહીં આગળ આ 391 છે મિત્રો. તો અહીં આગળ 9ને આગળ લાવી નાખીએ, પછી 1ને લાવીએ, 3ને લાવીએ. બરાબર. હા, હજુ બદલાશે? હા. કેવી રીતે બદલાશે મિત્રો? 9ને આ રાખીએ, 3ને આ લાવીએ, 1ને આ લાવીએ. બરાબર છે. આવી રીતે ક્રમશઃ શું થશે મિત્રો? બદલાતી જ રહેશે. તો આપણને કઈ સંખ્યા શોધવાની કીધી છે? સૌથી મોટી સંખ્યા બનાવવાનું કીધું છે. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે મિત્રો? તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે એમાંથી 9 લો, પછી એના પછી મોટી સંખ્યા 3 છે, એના પછી કઈ છે? 1 છે. તો આ સંખ્યા સૌથી શું બનશે? મોટી બનશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, ખૂબ જ સરસ. હવે જુઓ, હવે આ વિશે વિચારો કે કોઈ પણ 3 અંકની સંખ્યા લો અને તેના 100ના સ્થાન અંકને એકમના સ્થાને બદલો. હવે જો આ વિષયને આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. શું કીધું છે? તમે વિચારો કે કોઈ પણ 3 અંકની કીધી છે. શું કીધું છે? કોઈ પણ 3 અંકની લો અને તેના 100ના સ્થાનના અંકને એકમના સ્થાને લો. હવે કોઈ પણ 3 અંકની સંખ્યા એટલે કે લઈ લો કે 1,
134 3 અંકની લીધી હા. હવે શું કહે છે કે 3 અંકની સંખ્યા લીધી હા, ચલો આ થઈ ગયું. પછી શું કહે છે મિત્રો, તેના 100ના સ્થાને આજે મિત્રો 100ના સ્થાન પર અંકને એકમના અંકમાં લો. હવે જે 100નું સ્થાન એટલે શું કહેવાય મિત્રો, આ એકમ કહેવાય, આ દશક કહેવાય અને આ શું કહેવાય મિત્રો, 100 કહેવાય. તો 100ના સ્થાનના અંકને એટલે કે આ એકની જગ્યાએ એકમના સ્થાન બદલો. હવે એકમનું સ્થાન કયું કહેવાય મિત્રો, આ રહ્યું. તો શું બનશે મિત્રો, 4 3 1 431 બની ને, કારણ કે શું થયું, જો એ હા કર્યું આપણે, 4ને આ લાવ્યા, 1ને આ લઈ ગયા, 3 વચ્ચે આવી ગયા. તો જો હવે શું કહે છે પ્રશ્ન આપણો કે શું આ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી છે? હા. કેમ મોટી છે મિત્રો? જે સંખ્યા મોટો અંક આગળ આવે, આગળ શું છે મિત્રો, મોટો અંક કયો છે, 4 છે. જ્યારે આમાં મોટો અંક કયો હતો, પહેલો અંક કયો હતો, 1 હતો. તો આને શું કહેવાય મિત્રો, 134. અને આને શું કહેવાય મિત્રો, 431. શું કહેવાય, 431. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં નાની છે? ના. ખબર પડી ગઈ? ચલો હવે આપણે ક્યાં પહોંચીએ મિત્રો, હવે મળેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો. ચલો 795 લીધા મિત્રો હા. તો પહેલાને ત્રીજા અંકની અદલા બદલી કરી, એટલે જો 5નો આયા આવ્યો, 7નો આયા ગયો, વચ્ચેલો વચ્ચે રહ્યો, બરાબર. જો તમે પહેલી અને ત્રીજી ટાઇલ્સ એટલે કે અંકોની અદલા બદલી કરો છો તો કયા કિસ્સામાં સંખ્યા મોટી થાય છે અને કયા કિસ્સામાં સંખ્યા નાની બને છે? તો ચલો હવે આ જ વસ્તુનું આપણે શું સોલ્યુશન કરીએ મિત્રો. શું કહે છે કે પહેલી અને ત્રીજી ટાઇલ્સ એટલે કે 595, 5 આગળ આવ્યા મિત્રો હા, 7 કયા ગયા, પાછળ ગયા હા. તો આને જે 795 હતી અદલા બદલી કરી એટલે 5, પછી આ આગળ 7 અને આ આગળ 9. તો હવે જુઓ મિત્રો, શું સમજવાનો પ્રયાસ કરજો કે આ સંખ્યા શું છે, મોટી છે. શું છે, મોટી છે. આ સંખ્યા શું છે, નાની છે. કેમ ખબર પડે સાહેબ? કારણ કે જો આ એકમનો અંક કયો છે, એટલે સોરી આ એકમ દશકને 100નો અંક કયો છે, 7 છે. સૌથી પહેલો અંક મોટો હોય એ સંખ્યા શું હોય, મોટી હોય. એના પછીનો જોવાનો અંક, તો 7 મોટા કે 5 મોટા, 7 મોટા. તો સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ, 795. હવે ચલો બીજો તમને બહુ મસ્ત પ્રશ્ન કીધો છે. શું કીધું છે મિત્રો પ્રશ્ન, કે 4 અંકની સંખ્યા માટે આ અજમાવી જુઓ. તો 4 અંકની સંખ્યાની આપણે ટ્રાય કરીએ મિત્રો. ચલો કેટલા અંકની આપણને પ્રયાસ કરવાનો કીધો છે મિત્રો, કે 4 અંકની સંખ્યા માટેનો પ્રયાસ કીધો છે મિત્રો, બરાબર. હા. તો ચલો 4 અંકની લઈ લો સંખ્યા 2108. આ શું છે, મારી જન્મ તારીખ, બરાબર મિત્રો. તમે તમારી લઈ શકો છો, બરાબર. હા 4 અંકની લીધી હા, 1 અંક 2 અંક 3 અંક અને 4 અંક થઈ ગયા હા. ચલો ખબર પડી ગઈ સાહેબ. હવે 4 અંકની સંખ્યા માટે પ્રયાસ કરો, એટલે કે પહેલો અંક ક્યાં આવે, આગળ આવે 8 હા. આ 2 અંક ક્યાં આવે, પાછળ જાય, 1નો 1 ક્યાં મૂકી દો, 0નો 0 ત્યાં મૂકી દો. તો હવે જુઓ મિત્રો કે આ સંખ્યા બની ગઈ 8102. શું બની ગઈ મિત્રો, આ બંનેમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે? તમારે મને શું કરવાનું છે મિત્રો, આ દાખલો ગણવાનો છે, ફોટો પાડવાનો છે અને મને વોટ્સઅપ કરી આપવાનો છે. મારો નંબર છે મિત્રો 990 46 60 948 પર તમારે મને શું કરવાનું છે મિત્રો, વોટ્સઅપ કરી આપવાનો છે, જેથી કરીને આપણે આ દાખલાનું સાચું અને સરળ સોલ્યુશન મેળવી શકીએ મિત્રો. તો હવે તમને કેવું લાગ્યું આ ગણિતનું ચેપ્ટર નંબર 1? તો આગળ તમને મિત્રો લાઇનસર તમામ ક્લાસ મળતા રહેશે મિત્રો. જો તમને ના મળતા હોય તો અહીં આગળ મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે મને જે બી ચેપ્ટર જોતું હોય ત્યાં મને કહો, એટલે હું ત્યાં આગળ તમને મોકલી આપું મિત્રો. મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.